વનમંત્રીશ્રીએ સ્થાનિકોને મળી તેમની રજૂઆતો સાંભળી હતી અને પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી હતી। 2 દિવસ પહેલા અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાવાના મામલે આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચતુરી ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને મૃતક જીયાનના પરિવારજનોને સાંત્વના પાઠવેલ હતી। ત્યારબાદ સ્થાનિકોને મળીને વનમંત્રીએ રજૂઆતો સાંભળી હતી અને પ્રશ્ન નિરાકરણ માટે ખાતરી આપેલ હતી। ખાંભાના ચતુરી ગામે 2 દિવસ પહેલા દાદાની આંગળીએ રહેલા પૌત્ર જીયાન નામના 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો। ઘરની બહાર 20 ફૂટ દૂર સિંહણ જીયાનને દાદાની આંગળીથી ખેંચીને લઈ ગયેલ હતી। આથી સિંહણના હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પરિવારને સાંત્વના પાઠવવા ચતુરી ગામ પહોંચ્યા હતા। વનમંત્રી સંગાથે ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હતા। મૃતક જીયાનના પરિવારને વનમંત્રીશ્રીએ સાંત્વના પાઠવી દુઃખમાં સહભાગી બન્યા હતા। ત્યારબાદ સ્થાનિકો સાથે વનમંત્રીએ મુલાકાત કરી હતી। વનમંત્રી ગુજરાત ફોરેસ્ટના પીસીએફ જયપાલસિંહ, જૂનાગઢ સીસીએફ રામ રલમ પણ સાથે લાવેલા હતા અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી। ખેડૂતો માલધારીઓને વન વિભાગની કનડગત સાથે સિંહોના બદલાયેલા સ્વભાવ અંગે પણ રજૂઆતો સ્થાનીય સરપંચ કમલેશ જાનીએ કરી હતી। મારા ચતુરી ગામે મારા જીયાન હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા વનમંત્રી શ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીંયા આવી આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે આ રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે। એક જ મહિનામાં જૂના સાવર, ઘંટિયાળ અને કોવાયા બાદ ચતુરી ગામે સિંહની ઘટનાની કુલ ઘટનામાં 4 માનવ મૃત્યુ થયા હોય ત્યારે સિંહો જંગલમાં રાખવા અને માલધારીઓને જંગલમાં ચરિયાણ માટે છૂટ આપવાની માંગણીઓ અંગે ધારાસભ્ય જેવી કાકડિયાએ સરકારમાંથી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્થાનિકો, ખેડૂતો, માલધારીઓની રજૂઆતો સાંભળીને સ્થળ પર જ ટૂંકા દિવસોમાં એસઓપી બનાવી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં એક સિંહના હુમલાથી બાળકનું મૃત્યુ થયું। એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે અને મને ટેલિફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી આ ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપરથી જે હકીકત છે એનો અહેવાલ મેળવી। એ સંદર્ભે હું અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા અને બીજા આગેવાનો સાથે અને અમારા વન વિભાગના વડા જયપાલસિંહ અને બધા જ અધિકારીઓ સાથે જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એણે પણ આ બાબતે રજૂઆતો કરી છે। સિંહોના બદલાયેલા વર્તન અને હિંસક બનાવ અંગે પણ વનમંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરી હતી અને ચતુરી ગામની ગંભીર દુર્ઘટના બાદ નવી એસઓપી તૈયાર કરીને પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપેલ હતી। જ્યારે બાબરકોટ ખાતે સિંહના મોત અંગેના જવાબ આપવાનું વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટાળ્યું હતું।